ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર આકસ્મિક રીતે આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે કોઈ પણ પરિવાર દેવાદાર ન બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મા યોજના અમલમાં મૂકી હતી। દેશના વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યા બાદ સમગ્ર દેશમાં તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી હતી। ગુજરાતમાં પીએમજે અંતર્ગત એમ્પેનલ્ડ કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતા ગુજરાત સરકાર દ્વારા પીએમજે યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી પીએમજે મા યોજના હેઠળ એમ્પેનલ્ડ હોસ્પિટલ માટે મુખ્ય 3 પ્રોસિજર કાર્ડિયોલોજી, નિયોનેટલ અને ઓન્કોલોજી માટે નવીન માર્ગદર્શિકા જાહેર કરી। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યારથી જ કોઈપણ પરિવારના કે કુટુંબના જે મહત્ત્વનો અચાનક આવી જતા ખર્ચા માટે મા અને મા વાત્સલ્ય કાર્ડની શરૂઆત થઈ અને પ્રધાનમંત્રી બન્યા પછી સમગ્ર દેશને આજે એનો લાભ મળી રહ્યો છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આ યોજના માટે ખૂબ જ ચિંતિત અને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી એને કોઈપણ આરોગ્યનો ખર્ચો ન કરવો પડે એના માટેની ચિંતા કરી છે। રાજ્યનો કોઈપણ ગરીબ દર્દી કે મધ્યમ વર્ગનો દર્દી એના માટેની જે ચિંતા થઈ અને એના પરિણામે આઉટ ઓફ પોકેટ જે એક્સપેન્સ થતો હતો એમાં ખૂબ ધરખમ ઘટાડો આવ્યો છે। હજારો કરોડો રૂપિયા જે સારવાર પાછળ વ્યક્તિઓ વાપરતા, પરિવારો વાપરતા, એમાં ખૂબ મોટો ઘટાડો થયો છે। યોજના હેઠળ ડે કેર, સેકન્ડરી અને ટર્શનરી બીમારીઓ માટે નિયત કરેલી સારવારો આપણે આપીએ છીએ। કેન્સર, ઘૂંટણ, થાપાના રિપ્લેસમેન્ટ, હૃદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવી જટિલ પ્રકારની સારવાર આપણે આ યોજના હેઠળ આપીએ છીએ। ચિરંજીવી યોજના અને બાલ સખા યોજનાનો લાભો પણ પીએમજેવાય માં આપણે સમાવિષ્ટ કર્યો છે। આમ સમગ્રતયા ગુજરાતની અંદર ખૂબ સારી રીતે આ યોજનાનો લાભ આપણે આપી રહ્યા છીએ। અત્યાર સુધીમાં 97 લાખ કુટુંબને 2,65,00,000 લાભાર્થીઓ આમાં આપણે જોડ્યા છે અને 900થી વધારે ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પિટલનો આપણે એમાં સમાવેશ કર્યો છે। ઉક્ત ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઇનનો ભંગ થતો અને ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે 2024માં અત્યાર સુધીમાં કુલ 10થી વધુ હોસ્પિટલ આપણે ગેરરીતિ માટે સસ્પેન્ડ કરી છે, ડીએમ્પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે। અમુક કિસ્સાઓમાં તો ડૉક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા। મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ એના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। આ બધા જે ફરિયાદો મળી, યોજના સરસ અને એનો લાભ પણ લોકોને સરસ રીતે મળી રહ્યો હતો, પરંતુ આખી યોજનાની અંદર ક્યાંક એનો લાભ લેવા માટે અમુક લોકોએ, અમુક લેભાગુ તત્વોએ એ યોજનામાં ક્યાંક લેકિંગ અથવા તો લેપ્સ, અને જો લેપ્સ ન હોય તો પણ લેપ્સ ઊભા કરી અને જે પ્રકારે ફાયદો લેવાની કોશિશ કરી છે, એના કારણે અત્યારે આપણે જે મહત્ત્વની 4 પ્રકારની જે ટ્રીટમેન્ટ છે પીએમજેવાય હેઠળ જે સારવારો આપણે આપીએ છીએ, લગભગ 2600 ઉપરની ટોટલ પ્રોસિજર છે। એમાં જે મહત્ત્વની સારવાર અને સૌથી મોટો ખર્ચો જે સારવારોમાં મળે છે એ 4 સારવારો માટેની આપણે એસઓપી નક્કી કરી છે। આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં ટેકનિકલ બાબતોને ધ્યાને લઈ સ્પેશિયાલિટીમાં સુધારા કરવા જરૂરી જણાયા। એના લઈ અને તાત્કાલિક આપણે કાર્ડિયોલોજીમાં તો સેવાઓની માર્ગદર્શિકાઓમાં આપણે સુધારો કર્યો હતો। દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય। આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ
કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે. હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી સીડી વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજિયાત બનાવવામાં આવી છે. ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે. આમ કાર્ડિયોલોજીમાં પણ ખૂબ સારા એવા સુધારા તાત્કાલિક આપણે કર્યા હતા અને હવે એ સુધારાઓ અમલમાં આવ્યા પછી ક્યાંય નાની મોટી કોઈને લેકિંગ અથવા તો લેપ્સનો ફાયદો લેવાની જે તકો મળતી હતી એ તકો બંધ થશે. કેન્સરની સારવારમાં પણ નિષ્ણાત તબીબોના સૂચન બાદ અને આ જે બધી એસઓપી બનાવી એમાં ખાનગી ક્ષેત્રે કામ કરતા તબીબો જે લોકોએ પીએમજેવાયમાં પણ એમ્પેનલ્ડ નથી, બીજા તબીબો જે પીએમજેવાય એમ્પેનલ્ડ તબીબો છે અને સાથે આપણા સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં પ્રજાને પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે. કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટોપોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન આપણે બનાવી છે. કેન્સરની ટ્રીટમેન્ટ માટે રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશન પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમજેવાય અંતર્ગત સારવાર આપવાની રહેશે. બ્રેકી થેરાપી માટે હોસ્પિટલ ટાઈઅપ ચલાવવામાં આવશે નહીં. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે એનો રેકોર્ડ નિભાવવાનો રહેશે. નિયોનેટલ કેરમાં પણ આપણને જે ફરિયાદો મળતી હતી અને એના કારણે એમાં પણ આપણે કેટલાક ચેન્જીસ કર્યા છે. એનઆઈસીયુ એસએનસીયુ માં પણ બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈ સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. ટીએચઓ દ્વારા એનઆઈસીયુની મુલાકાત લઈ રિપોર્ટ એસએચએને સબમિટ કરવાનો રહેશે. ઓનલાઈન વિઝિટ મોડ્યુલ પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત થશે જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશિયાલિટીમાં એમ્પેનલ્ડ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન આપણે ફરજિયાત કર્યો છે. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારાધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ પણ રાખવાના ફરજિયાત રહેશે. સાથે ટીકેઆર એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ આ યોજના હેઠળ ટીકેઆર ટીએચઆર ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડિક પોલિટ્રોમાના કેસોની પણ સારવાર આપવાની થતી હોવાથી ઓર્થિયોપ્લાસ્ટીના ઓછામાં ઓછા 30% ઓર્થોપેડિક અને પોલિટ્રોમાના કેસોને સારવાર આપવાનું ફરજિયાત કર્યું છે. જેથી ઉક્ત રેશિયોનું પાલન ના થાય તો હોસ્પિટલને એ ટકાવારી પ્રમાણે એને પેનલ્ટી કરવામાં આવશે. હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી રેશિયોનું પાલન ન થાય તો તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થિયોપ્લાસ્ટી સ્પેશિયાલિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. યોજના અંતર્ગત જોડાયેલા 75 હોસ્પિટલને 3.51 કરોડની ટીકેઆર અંતર્ગત આપણે પેનલ્ટી કરી છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પણ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ
દર્દીઓ અને તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્ર લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે, જેમાં નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કર્યો છે: એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી, એમ્પ્યુટેશન એટલે કે અંગ વિચ્છેદન સર્જરી, તમામ ઇક્ટોમી અંતર્ગત સર્જરી એટલે શરીરમાંથી કોઈ ભાગ દૂર કરવાની સર્જરી, ઓર્ગન ડોનેશન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી, સ્પાઇનલ સર્જરી, બ્રેઇન સર્જરી અને કેન્સર સર્જરી. દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તેવા હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલ લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ આપવાના ફરજિયાત રહેશે. ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટે ભારત સરકારની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. આપણા ત્યાં કોઈ પણ ફ્રોડ થાય અથવા તો કોઈ પણ પ્રકારની ગેરરીતિને રોકવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ બનાવી છે. એમાં પણ કેટલાક સુધારાઓ સાથે એને મજબૂત બનાવવાનું કામ આપણે કરી રહ્યા છીએ. રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબંધિત કામગીરીનું સઘન મોનિટરિંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ વધુ સુદૃઢ આપણે બનાવવામાં આવેલ છે. યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ આપણી GMERS મેડિકલ કોલેજમાંથી અલગ ટીમનું આપણે ગઠન કર્યું છે, જે સાફુ ટીમના નિર્દેશ પ્રમાણે એટલે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમપેનલ્ડ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબંધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મૂકશે. CDHO, MOA દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી 2 હોસ્પિટલની ઓડિટ વિઝિટ કરવાની રહેશે. થર્ડ પાર્ટી ઓડિટના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે, જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે 2 થી 3% કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે. વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ કરી ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવેલ છે. હોસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરુપયોગ અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટિગર જનરેટર કરવાની પણ વિનંતી કરવામાં આવેલ છે. આમ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા સર્વગ્રાહી તેમજ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની ગુણવત્તાસભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. આમ PMJY યોજનામાં 4/12/2024 સુધી 72,79,797 દાવાઓ માટે 115,562.11 કરોડની આપણે ચૂકવણી કરી છે. સાથે આપણા ત્યાં જે 104 ઉપર દરેક દર્દીને સામેથી કોલ કરીને પૂછવામાં આવે છે, એમાં આપણે 5,03,000 દર્દીઓના રિવ્યૂ લીધા, જેમાંથી 10,328 ફરિયાદ મળી કે જેની અંદર આપણે એ દર્દીઓને પૈસા લીધા હોય કે બીજી કોઈ ફરિયાદો હોય તો એનો નિકાલ કર્યો છે, પૈસા પણ પાછા અપાવ્યા છે. 5,569,000 જે આપણને ફોન કર્યા અને એમના જે ફીડબેક મળ્યા એમાં 49,000 4,96,000 એટલે કે 99% લોકોને સંતોષકારક એમનો રિપ્લાય મળ્યો છે. 2,897 એ મધ્યમ કક્ષાનો એમનો અભિપ્રાય હતો અને 1,488નો થોડો ખરાબ અનુભવ આપણે નોંધ્યો છે. આમ 104 દ્વારા પણ આ આપણે જે સેવાઓ આપીએ છીએ એટલે એમાં રેન્ડમ આટલા આપણે ફોન પણ કરીએ છીએ અને ફોન કરી એનો ફીડબેક લઈ અને જ્યાં આપણને જરૂરી લાગે ત્યાં આગળ એ બાબતના આપણે પગલાં પણ ભરીએ છીએ.